હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો અત્યારે વાગી સવારના 11:30 અને જવું છે અમારે સુરેન્દ્રનગર. તો હાથમાં હેલ્મેટ લઈ લીધું છે અને જવાનું છે ગાડી લઈને, એટલે કે હોન્ડા લઈને. તો સુરેન્દ્રનગર કામ છે થોડું ઘણું, કેમ કે મારા અથર્વનો છે ને દાખલો કઢાવવાનો છે એના નામનો. તો દાખલો કઢાવ્યો નથી, તો દાખલો કઢાવવા જવું છે. આમ તો 3 મહિના થઈ ગયા છે એના, પર હજી આજે વારો આવ્યો છે એનો. તો જાવી આજ, કેમ કે વારો તો આવ્યું હતું, કેમ કે બધા કહેતા કે 15 દિવસમાં કઢાઈ નાખવો પડે, પણ તમે પર ટાઈમ હતો ને, તો ટાઈમ મળ્યો છે. તો જવું છે સુરેન્દ્રનગર. તો વ્લોગમાં બના રહેજો, કેવું છે આજ જશે દિવસ. આજ દાખલો નીકળે કે નથી નીકળતો કઈ ખબર નહીં હવે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહો. અને જવું છે હવે સીધું સુરેન્દ્રનગર, કેમ કે ગાડી બધી કાઢી લીધી છે. તમને દેખાડું જો, આ 4 વ્હીલ ને આ નાનો હોન્ડા. તો ચાલો વ્લોગમાં બના રહો. કે હું અને મારા ભાઈ જઈએ છીએ, મોટા ભાઈ, મારા બાપુનો છોકરો. એમને જોયું છે, મેં જોયું નથી સુરેન્દ્રનગરમાં. તો જાવી, ચાલો વ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલ અમે નીકળી ગયા છીએ સુરેન્દ્રનગર જવા માટે. પવન તો ફૂલ છે, અવાજ આવતો કે નહીં આવતો કે ખ્યાલ નહીં. વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો, તમે જોવો અત્યારે નજારો. ફાઇનલ ગાઈસ પહોંચી ગયા સુરેન્દ્રનગર. અને આ ગામ છે મારે હવે ઓફિસ પર છે. આ કઈ જગ્યાએ છે આ રસ્તે પહેલી તો બીજી વાર આવ્યું છે. આ રસ્તા ઉપર, આ રસ્તા પર થોડું ઓછું આવવાનું હોય છે. સામેના રસ્તા પરથી વધારે આવવાનું હોય છે, કેમ કે સીધો ટાવર બાજુ જવાય છે ને રસ્તો સીધો. આ પછી ઓફિસ બાજુ જવાય છે. તો ફાઇનલ ગેસ પહોંચી ગયો અહીંયા ઓફિસ છે મહાનગરપાલિકા. તમે દેખાડું જો, મેં આ બધી ગાડી પાર્કિંગ કરી દીધી છે મારા ભાઈ. જવું અંદર ઓફિસમાં. થઈ જાય તો સારું છે કામ, દાખલો નીકળી જાય તો ચાલો એ પેલા કામ પતાવી અને કંઈક એવું લાગે તો રસ્તામાં નાસ્તો કરી લઈશું. તો ચાલો ફટાફટ કામ પેલા પતાવી દઈ. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ. તો ગાઈસ અત્યારે આ આપણે એડ્રેસ છે ને આ કાઢતા હતા ને કે હવે બંધ થઈ ગયું છે. તો હવે આ એડ્રેસ બીજું ચેન્જ થઈ ગયું છે. તો ત્યાં અમે જાવી છે પાણીની ટાંકી બાજુ કીધું છે એડ્રેસ છે બધું, મેઘાણી બાગ બધું. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવો. આ છે મેન આપણો સુરેન્દ્રનગર ટાવર. તો આપણે સીધી સીધી જાઓ છો. ગેસ કામકાજ બધું પતી ગયું છે. અને હવે ભાઈ કીધું કે સોમવારે આવવાનું છે દાખલો લેવા, કેમ કે આજના જ નહીં નીકળે, કેમ કે અરજી ઘણી બધી હતી એટલા માટે. તો હવે જવું છે ઘર બાજુ નીકળી જવી. અને વરસાદ જેવું થયું છે, તો તે પહેલાં સાયલા પહોંચી જાય ફટાફટ. અને ગાડી આજે હું ચલાવવાનું હતું ત્યારે આવતા વખતે મારા ભાઈ ચલાવી હતી. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જઈએ હવે ઘર બાજુ નીકળી જવી. ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયો છું અને જમવા બેસી ગયો. વાગી ગયા છે બપોરના 2. જમવામાં છે ચોળી બટી કારેલાનું શાક છે ને મમરાની ચોળીનું છે. કારેલાનું શાક છે, છાશ છે, ઘઉંના રોટલા, બાજરાના રોટલા. તો આ બધું બટેકાનું બનાવેલું છે. જો અને જેને કારેલા નથી ભાવતા એ બટેકા નહીં ખાય છે. આપણને તો ભાવે છે એવું નહીં કે આપણે નથી ભાવતા. તો ચાલો જમી લો અને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જોયું. ગાઈસ અત્યારે જમી કરીને ત્યારનું જમી લીધું છે ને સૂઈ ગયા હતા. તમારો અથર્વ પણ સૂઈ ગયો હતો. નતો શું તમારો કાનો? હે મારો કાનો નતો શું તો
તો સુઈ જવાનું હોય ને હવે. હા કાના તું નાયો તો હે તું ફ્રેશ થઈ ગયો મમ્મીએ મસાજ કરી દીધી તને હે જાયો કાના જાઓ દાદી પાસે જાઓ દાદી પાસે જાઓ હાલો એને જો બારે જો ને બારે બધું મજા આવતું હોય જોતું હોય છે આમ જો કેવી રીતના જોઈ રહ્યું છે આમ જો કેવી રીતના જોઈ રહ્યું આ રીતના બકરા ને એવું બધું જતું હોય ત્યારે મજા આવતી હોય જોવાની જો રોડ ઉપર એવું બધું એ કાન અત્યારે તને ગમે છે એવું હે બકાર રમવું છે તારે એમની બધું જો એ જાય બકા વયા આવી ગયા ક્યાં ગયા કાના ક્યાં ગયા બકા વયા આવી ગયા કા વયા ગયા બકરી હે અંતરાવ સુવાનું શું લેવાનું છે કાના તો સુઈ જાય ને કાના હવે ડાયો કાના એવું કેમ કરે છે સુઈ જવાનું હોય ટાઈમ છે બધા હાય તો ગાડી ને એવું બધું જો ને જો આવું બધું જોતો હોય જો કેવું જોવે છે જોઈ હા અને આ બધા પબ્લિક હાય કહી દે હેલો મેન કેમ છો હાય એવું તો હજી શીખવાની વાર છે મારા કાનાને મોટો યુટ્યુબર થશે તમારો સપોર્ટ રહ્યો ને તો જરૂર મોટો યુટ્યુબર બનશે હા બની જ ને કાના ફ્રેશ થઈ ગયો મસ્ત દોરે લીધો અને બધું ગાડી ને એવું બધું જતું હોય ને બધું જોતું હોય છે અને તે વાતાવરણ તમે જો કેવું થઈ ગયું છે જો વાતાવરણ જેવું એવું થઈ ગયું છે મસ્ત વરસાદ આવે એવું અને આ બધું વરસાદ પણ ચડ્યો છે તમે જોઈ લો આવજે તો સારું છે ગરમી ફૂલ થાય છે અત્યારે અને બપોરે સૂઈ ગયો તો થોડી વાર તો સુરેન્દ્રનગર જઈને થાકી ગયો અહીંથી લગભગ 30-35 કિલોમીટર જેવું થાય છે અત્યારે તો જો અત્યારે આવીને એમાં કર્યા ને પછી સૂઈ ગયા અત્યારે હું મારો અથરો રમવી છે અત્યારે નહીં કાનું અત્યારે તારો હું શું કરાવ્યો તો દાખલો કરાવ્યો હતો ને તારો દાખલો હા તારું નામ લખાવવા જવાનું હતું એમાં બાકી હતું હા 3 મહિના થઈ ગયા તારા જોઈ આમ જોવું આ બધી માયખું ને હેરાન કરે માયખું હવે હાલા કરવા છે ને બગાસા ખાય છે જો બગાસા ખાય છે હવે હાલા કરી જાઓ હાલો ઘોડિયામાં જાઓ હા નથી જવું તારે ગાડીઓ જોવી છે તારે હા હવે રોવા છે જો હવે હાલા કરી જાઓ ચલો હા નહીં હાલા કરવા છે ને એ જાય તે તારે જવું તું ના તને નથી મોકલવાનું ક્યાંય નથી મોકલવાનું ના ઘોડિયામાં નાખી દો હાલો જો હાલા કરી જાઓ એનું ઘોડિયું છે પંખો ચાલુ કરી નાખો જાઓ ફટાફટ એનો હાલા કરી જાય છે એ પંખો છે કે પંખો નથી હા થઈ ગયો આમ જો ચાલો હાલો હાલા કરી જાઓ એ કાનો હાલા કરી જશે એ હાલા હાલા કરી જવાય ના કાના હાલા કરી જાવ કે ના હાલા હવે જો નિંદરમાં કરી જશે એમાં 5-10 મિનિટમાં ઘોડિયામાં રાખે કે ભૂલી જાય છે તો આજનો દિવસ તો સારો ઠીક છે આજે ગયો તો સુરેન્દ્રનગર કામ ના થયું વાહ વધારે પડતા મોટા થઈ ગયા છે કપાવવા પડે એવું છે કે કમેન્ટ કરી દેજો કે સારા લાગે છે વાહ તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આજ મેં તો કાલ તમને સરપ્રાઈઝ દેખાડીશ શું સહી અને ચેનલમાં પહેલી વાર આવ્યો છે અને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો ચલો જો આ બીજી લઈને આવ્યો છે 2 કોડ છે જો જો બે ચાલુ કરશે હમણાં લગાવશે હું એમના બે લઈને આવ્યો જમા નાખવાનું છે 1 મિનિટ જો હા વાહ ફોડે આમ જાય ઓલા કને ફોડજો ખુશ થઈ ગયા છે કર ચાલુ કર 70 રૂપિયામાં આવું થાય 70 માં એવું થાય
ફોડતો એ તો વીનો માલ નહીં, 70 નો માલ. એવું થયું. શરમાઈ ગઈ થોડી ભાઈ, નહીં ચોર થઈ ગયા મોટી નાખે ને 2-3 દિવાળી નાખતો ઘરે નો હોય એક જ જાય એક જ જાય ભૂકો કરી નાખ એમ હરખો ઘોડો ચડે હા હવા જાય જો હવા જાય એક નંબર વસ્તુ લઈને આવ્યો છે લગાવો જી ફટાફટ કર એક જો એક આ બેઠો ગાંડિયો મોટો ગાંડિયો છે જો તમે ઝૂમ કરીને બતાવો જો હવે ગાંડા આ બાજુ જો આ જો 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 નાખું તમે જોવું નહીં જો લગાય કદી જો કામ ભાઈ ગયો છે જો આ બધા ખોટી છે આમાં શું કાંઈ ન થાય હા રમકડાની બંદૂક છે આ રહી જો હવા ગયેલી છે વાહ વાહ આમ હોય લે નાખી દે હરખો ઘોડો ચડાય હવા ગયેલી લાવ્યો બાકસ જો જો એ હવા ગઈ છે નાખી દે બંદૂક છોકરો લાવે મસ્ત ફૂટો ફટ કરતી અવાજ આવે ઓલા કેમેરા લાયા ક્યારેક થાય ક્યારેક નથી થતી તો વિડીયો આજનો પૂરો કરું છું વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ચલો મળશું નેક્સ્ટ બ્લોગમાં બાય